હેલો એવરીવન, તમારું બધાનું માય યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરીશું કે શું ઇલેક્શનના કારણે ધોરણ 10ની બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ લેટ આવી શકે છે. આપણને ખબર છે કે એપ્રિલના લાસ્ટ વીકની અંદર રિઝલ્ટ ડિક્લેર થવાનું છે એવું કહેવાય છે. તો જો એપ્રિલના લાસ્ટ વીકમાં રિઝલ્ટ ડિક્લેર થવાનું છે તો સારું છે. તમારું રિઝલ્ટ વહેલું આવી જાય તો તમને કયા ફિલ્ડમાં તમારે ક્યાં જવું છે, કયા આઈટીઆઈમાં જવું છે, ડિપ્લોમામાં જવું છે કે 11-12 કરવું છે તમને ખબર પડે. બાકી આપણને ખબર છે કે મેમાં ગુજરાતમાં ઇલેક્શન છે અને ઇલેક્શનના કારણે ટીચર્સ જે હોય છે ઇલેક્શનમાં રોકાયેલા હોય છે. તેના કારણે એ લોકો પેપર ચેક ના પણ કરી શકે, જેટલી સ્પીડમાં એમને કરવું છે એટલા સ્પીડમાં ના થઈ શકે, તો રિઝલ્ટ લેટ પણ આવી શકે છે. પણ હજુ ઓફિશિયલ ડેટ ડિક્લેર થઈ નથી એટલે આપણે કશું જ કહી શકીએ નહીં. જ્યારે ઓફિશિયલ ડેટ ડિક્લેર થઈ જશે એટલે આપણને ખબર પડી જશે કે ભાઈ હવે રિઝલ્ટ આપણું આ તારીખે આવવાનું છે અને રિઝલ્ટ આપણું આ તારીખે આવશે. પણ હું એવું માનું છું કે બધાનું રિઝલ્ટ સારું આવશે, બધા પાસ થઈ જશો. કેમ કે આ વખતે જે પેપરો હતા ખૂબ જ સરળ હતા અને પેપર સરળ એટલા માટે હતા કે બધા પાસ થઈ જાય અને બધા પાસ થાય એવી મારી પણ બધાને શુભેચ્છાઓ છે કે બધા પાસ થઈ જાય અને બધા સારું રિઝલ્ટ લઈને આવે એ માટે તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.